નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, મોટો ભૂકંપ, લોકો ડર્યા, પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, અંબાલાલ પટેલની મોટી આગાહી, સરકારનો મોટો નિર્ણય, 27 તારીખે અમિત શાહ ગુજરાતમાં આવશે, બેંકના નવા નિયમો જાણી લેજો, 40 કરોડનું મોટું કૌભાંડ થયું, સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો, અમેરિકા ઈરાનનું યુદ્ધ ખતમ થયું, પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર, વરસાદની આગાહી કરાઈ, ભાજપની મોટી બેઠક થશે, વાતાવરણ પલટાયું, વરસાદ આવ્યો, લોન સાથે હવે દેવું માફ થશે. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરાઈ. તો મિત્રો, આજથી 7 દિવસ ગુજરાતમાં મિત્રો ભારે વરસાદ રહેવાનો છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, જેની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી મિત્રો આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અને ખાસ કરીને ગુજરાતના વિસ્તારો જેમાં મિત્રો અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો, સાથે 1 જૂનથી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ નોંધાયો છે તેવું પણ તપાસમાં ખુલ્યું છે. અને જેની અંદર મિત્રો આપણે ખાસ વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદની સિઝનમાં 13% અને મિત્રો વધુમાં વધુ 789.5 mm વરસાદ નોંધાયો છે. સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 28% વરસાદની અછત છે તેવું પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, આ વખતનો વરસાદ ગુજરાતમાં સાવ ઓછો રહ્યો છે તેવું કહેવામાં આવ્યું છે. અને મિત્રો, આગામી 7 દિવસ સુધી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, મોટો ભૂકંપ આવ્યો, લોકો ડર્યા. તો મિત્રો, દેશમાં ફરીથી મોટો ભૂકંપનો આંચકો નોંધાયો છે અને જેની અંદર મિત્રો લોકો પણ ડરી ગયા છે તેવું કહેવામાં આવ્યું છે. મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, જાપાનમાં મોડી રાત્રે 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો હતો. અને જેમાં મિત્રો આપણે ખાસ વાત કરીએ તો મિત્રો, દક્ષિણ અને ઇબારકી પ્રાંતમાં મિત્રો 70 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલા આ આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર દોડીને આવી ગયા હતા. મિત્રો, હાલ સુનામીનો કોઈ ભય નથી. તથા મિત્રો, જાપાનમાં પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું હોવાથી મિત્રો અવારનવાર ભૂકંપ ત્યાં અનુભવાય છે. અને મિત્રો, વહીવટી તંત્ર પરિસ્થિતિ પર અત્યારે સતત નજર રાખી રહ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, અવારનવાર જાપાનમાં મિત્રો ભૂકંપના આંચકા નોંધાતા હોય છે. અને મિત્રો, આજે 5.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી. તો મિત્રો, પાકિસ્તાનની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર એહસાન ઇબ્રાલે સિંધુ જળ સંધિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અને ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે મિત્રો, અત્યારે ભારત જરૂરિયાતના સમયે પાણી રોકીને તેનો વ્યવહારમુખ હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અને મિત્રો, પહેલગામમાં આતંકી હુમલા બાદ એપ્રિલ 2025માં ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. અને મિત્રો, ભારતનું વલણ છે કે મિત્રો, સરહદ પરનો આતંકવાદ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃ સ્થાપિત કરવામાં આવશે નહીં. તો મિત્રો, ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન અત્યારે ફરી રોષે ભરાયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે. તો મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો રાજ્યમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા મિત્રો આગામી 7 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે. મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલથી મિત્રો 31 ઓગસ્ટ દરમિયાન મિત્રો વરસાદનું જોર વધશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે અને મિત્રો 31 ઓગસ્ટ દરમિયાન મિત્રો વરસાદનું જોર વધશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય. મિત્રો આજે સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ભારતમાં એલપીજી સપ્લાયર્સને લઈને સરકારે એક મોટું પગલું ભર્યું છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડે લગભગ 1800 કિલોમીટર લાંબી એલપીજી પાઇપલાઇન નાખવાની મંજૂરી આપી દીધી છે. મિત્રો આ પરિયોજનાઓ પર લગભગ 7,000 કરોડનું રોકાણ કરવામાં આવશે અને મિત્રો નવી પાઇપલાઇન એલપીજીના લાંબા અંતરના પરિવહન માટે રસ્તા અને ટેન્કર પરની નિર્ભરતા ઘટાડશે અને જ્યારે મિત્રો એલપીજી પાઇપલાઇનનું નેટવર્ક લગભગ 7,700 કિલોમીટરથી વધીને 9,500 કિલોમીટર થઈ જશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો હવે તમામ ઘરમાં એલપીજી પાઇપલાઇન નાખવામાં આવશે તેવો એક સરકારે મોટો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 27 તારીખે અમિત શાહ ગુજરાતમાં આવશે. તો મિત્રો આગામી 27 તારીખે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવવાના છે. મિત્રો રક્ષાબંધન નિમિત્તે તેઓ અમદાવાદના બોપલ ધુમામાં વરસાદી પાણીની સમસ્યા અંગે લોકો દરબાર યોજાશે અને મિત્રો અમરેલીમાં જાહેર સભા અને ગાંધીનગરમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાશે અને મિત્રો ઓલિમ્પિક અને મિત્રો કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા પણ કરાશે અને મિત્રો વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન તરફથી અત્યારે મિત્રો ધમધોર તૈયારીઓ ચાલી રહી છે તેવું પણ કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બેંકના નવા નિયમો જાણી લેજો. મિત્રો આજે બેંકના નવા નિયમો આવી ગયા છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો બેંક ઓફ ઇન્ડિયા સહિત દેશની ઘણી બધી બેંકોએ ગ્રાહકો માટે આલ્ફા યુનિયમ કોડ ધરાવતી નવી ચેકબુક લાવવાનું હવે ફરજિયાત કરી દીધું છે. મિત્રો નવી માર્ગદર્શિકા મુજબ 31 ડિસેમ્બર 2026 પછી આ કોડ વગર મિત્રો 5 લાખ રૂપિયા કે તેથી વધુ રકમના જૂના ચેક સ્વીકારવામાં આવશે નહીં અને મિત્રો આની અંદર ખાસ કરીને છેતરપિંડી રોકવા અને મિત્રો વેરિફિકેશન સુરક્ષિત બનાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મિત્રો નવી ચેકબુકની અરજી કરી મંગાવવાની સલાહ પણ તમને આપવામાં આવી છે. એટલે કે મિત્રો જો તમે ચેકબુકનો ઉપયોગ કરો છો તો મિત્રો તમે ચેકબુક નવી મંગાવશો. મિત્રો નવી ચેકબુક અત્યારે સરકારે લાવી છે અને મિત્રો નવાની અંદર બારકોડ પણ બનાવવામાં આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 40 કરોડનું મોટું કૌભાંડ થયું. મિત્રો દેશમાં ફરીથી 40 કરોડનું મોટું કૌભાંડ થયું છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ મિત્રો જન હસ્પતના ડેસ્ટિનેશન માટે મંજૂર 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં
મોટા પ્રમાણમાં ગોલમાલ કરવામાં આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ઇનવોટર્સમાં મળેલા સજ્જડ પુરાવા મુજબ મિત્રો પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાની મંજૂરીથી જ નવું પદ ઊભું કરીને દર મહિને 4.20 લાખ રૂપિયાનો અધધ પગાર મેળવ્યો હતો અને મિત્રો આ સિવાય મંજૂર થયેલી કરોડોની ગ્રાન્ટનો કોઈ હિસાબ અત્યારે મળ્યો નથી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો દેશમાં ફરીથી સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો મિત્રો કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ તૂટતા મિત્રો આજે ગુજરાતના અમદાવાદ અને મુંબઈ જ્વેલરી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નવો ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે। મિત્રો અમદાવાદમાં સોનાનો ભાવ 10 ગ્રામે ₹2500 થી વધીને 1,64,500 રૂપિયાની આસપાસ જોવા મળ્યો છે। સાથે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 10,000 રૂપિયાથી વધીને 2,45,000ની આસપાસ જોવા મળ્યો છે। મિત્રો અત્યારે વિશ્વ બજારમાં સોનું $4600 પાર કરી ગયું છે અને મિત્રો આ તીવ્ર તેજી બાદ મિત્રો ચીનની માંગ ધીમી પડતા ફૂટ તેલના ભાવ ઘટીને $93 પ્રતિ ડોલર પર આવી ગયા છે અને સાથે મિત્રો આપણે મોંઘવારીની બીજી વાત કરીએ તો મિત્રો આજે ખાંડના ભાવમાં વધારો નોંધાયો છે અને મિત્રો મોટા પાયે ખાંડનો ભાવ વધી ગયો છે તેનું કારણ મિત્રો ફૂટ ઓઇલના ભાવ વધ્યા છે તેથી મિત્રો ખાંડના ભાવની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકા ઈરાનનું યુદ્ધ ખતમ। તો મિત્રો દેશમાં જે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ શરૂ હતું તે યુદ્ધ અત્યારે ખતમ થઈ ગયું છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજિંગિયાએ હવે ખતમ કરવાની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે મિત્રો વર્તમાન સ્થિતિમાં ઈરાન તાકાત અને મિત્રો સન્માનની સ્થિતિમાં છે અને એટલા માટે હવે યુદ્ધને સમાપ્ત કરવું યોગ્ય હશે। જોકે મિત્રો તેમણે એ પણ સ્પષ્ટ કરીને કહી દીધું છે કે મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો હજુ પણ અટકી પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હવે શું થાય છે તે હવે આગળના સમયની અંદર જોવાનું રહ્યું છે। મિત્રો અત્યારે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ખતમ કરવાનું છે તેવા અત્યારે સમાચાર વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો હવે આગળ શું થાય છે તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર। મિત્રો દેશમાં ફરીથી પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલથી માઇલેજ અને મિત્રો એન્જિન બગડવાના ડરથી વાહન ચાલકો પેટ્રોલિયમ પેટ્રોલ તરફ વળ્યા છે। મિત્રો માર્ચથી અત્યાર સુધીમાં પ્રીમિયમ ફ્યુલનો હિસ્સો 4% વધીને મિત્રો 15% થયો છે। મિત્રો ગ્રાહકો 15 વધુ ચૂકવી હાઈ એરલાઇન પેટ્રોલ ખરીદી રહ્યા છે। જોકે મિત્રો તેમાં પણ 20% ઇથેનોલ હોય છે। મિત્રો લોકો 160 થી 170ના ભાવવાળા ઇથેનોલ મિશ્રિત આયરેન 100% ઈંધણ અંગે પૂછપરછ પણ કરી રહ્યા છે। મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને મિત્રો વાહનના એન્જિન ખરાબ થઈ રહ્યા છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરસાદની આગાહી કરાઈ। મિત્રો આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ નબળો પડતા મિત્રો અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ફરી બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે। જોકે મિત્રો આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાની શક્યતા છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ લો પ્રેશર મોન્સૂન ટ્રફ અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમની અસરથી મિત્રો 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો અત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ સુધી વાતાવરણ પલટાવાનું છે અને મિત્રો 7 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભાજપની મોટી બેઠક થશે। મિત્રો ગુજરાતમાં હવે ભાજપની મોટી બેઠક થવાની છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારો નીતિન નવીનની નવી ટીમની રચના બાદ આવતીકાલે મિત્રો પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। મિત્રો બેઠકમાં તમામ નિયુક્તિ અને મિત્રો પ્રદર્શનકારીઓ પ્રદેશ પ્રમુખો અને મિત્રો સંગઠન મહામંત્રીઓ હાજર રહેશે અને ઉપરાંત ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે અને સાથે મિત્રો પીએમ મોદીના આગામી જન્મદિવસ અને મિત્રો જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મિત્રો દેશભરમાં યોજાનારા કાર્યક્રમો અંગે પણ બેઠકમાં મિત્રો રોડમેપ તૈયારીઓ શરૂ કરાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાતાવરણ પલટાયું, વરસાદ આવ્યો। મિત્રો આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાયું છે અને મિત્રો ક્યાંક વરસાદી ઝાપટું પણ જોવા મળ્યું છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ આજે મિત્રો ખેડા જિલ્લામાં મહેમદાબાદ અને મહુધા અને મિત્રો કઠલાલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। મિત્રો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે અને મિત્રો વરસાદી ઝાપટાથી રસ્તાઓ ભીંજાઈ ગયા છે અને સાથે મિત્રો વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને મિત્રો ડાંગર સહિતના ખરીફ પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતનું વાતાવરણ ફરી પલટાયું છે અને મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે અને મિત્રો આગામી 7 દિવસ સુધી હજી પણ વરસાદી ઝાપટા જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોન સાથે હવે દેવું માફ થશે। મિત્રો દેશમાં ફરીથી લોન માફી અને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખેડૂતો અને ગરીબો ક્યારનાય રાહ જોઈને બેઠા છે કે મિત્રો લોન અને દેવું માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો આજે ગરીબો અને ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે ફરીથી મહારાષ્ટ્રની જે તમિલ સરકાર બની છે તેને મિત્રો ફરીથી 50,000 રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો તમિલનાડુની સરકારે પણ ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરેલું છે। મિત્રો આ માહિતી અત્યારે સમાચાર પત્રોના આધારે આપણને મળી છે। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકાર અને મિત્રો તમિલનાડુની સરકારે પણ ખેડૂતોનું દેવું અને ગરીબોની લોનની અંદર રાહત આપી છે। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકાર અને તમિલનાડુની સરકાર ખેડૂતો સામે જોઈ રહી છે અને મિત્રો અત્યારે એકમાત્ર ગુજરાતની સરકાર એવી છે કે મિત્રો ગુજરાતની અંદર લોન માફી કે મિત્રો સહાય ફાળવવામાં આવતી નથી। મિત્રો અત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતો ગરીબ બની રહ્યા છે અને મિત્રો ગરીબ જે છે તે મિત્રો વધુ ને વધુ ગરીબ બની રહ્યો છે। તો મિત્રો અત્યારે
ગુજરાતની આ પરિસ્થિતિ બહુ ખરાબ બની છે અને મિત્રો મોંઘવારીનો પાર જ રહ્યો નથી. મિત્રો દિવસે ને દિવસે અવશ્ય મોંઘવારી વધી રહી છે અને મિત્રો અતિશય મોંઘવારી વધી રહી છે, છતાં મિત્રો સરકાર આના પર નિયંત્રણ કરી શકતી નથી. મિત્રો હવે આગળના સમયની અંદર ગુજરાતનું ભવિષ્ય શું હશે તમે વિચારી શકો છો. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.